એટલે તમે કેસરને આ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ. જો કોઈને પણ ખબર પડી છે ને તો ના ના અમારી મતી ભમી ગઈ છે કે અમે કોઈને કહીશું. અમે કોઈને કંઈ નહીં કહીએ. ગુડ, વેરી ગુડ. હવે હર્ષવર્ધન પર નજર રાખો. એની દરેક હિલચાલની, એને મળતી દરેક માહિતીની આપણને ખબર પડવી જોઈએ. સમજી ગયા? તમે અમને ક્યાં જોયા છે? શ્યોર? હા નથી. તમે જોયા છે? તમે અમને ક્યાં જોયા છે? કાકા તમે અમને ઓળખો છો? ક્યાં જોયા છે તમે અમને? બેન તમે ક્યાં? ના ક્યાંય નહીં. ભાઈ જોયા છે ક્યાં અમને? કાકા તમે અમને ક્યાં જોયા છે? અમને આટલામાં સુગર ફેક્ટરી છે, મારે એમને મળવું છે. તો ભલા માણસ ફોન કરો ને. અરે નંબર નથી મારી પાસે એમનો, પણ તમે મને એમ કહો ને કે આટલામાં સુગર ફેક્ટરી ક્યાં છે? આગળથી ડાબા હાથ ઉપર છે, પણ એ તો વર્ષોથી બંધ છે. થેન્ક યુ. જોનીના ઘરનું લોકેશન મળી ગયું. ચલ ચલ ચલ. સાહેબ સાહેબ શું થયું વસંત? કેમ આટલા ટેન્શનમાં છો? અરે સાહેબ વાત જ ટેન્શન વાળી છે. આપણી એક ટીમ જે રાજભા અને જોનીની શોધ કરી રહી છે, એ લોકોને ગામની કેનાલ પાસેથી એક છોકરીના ચંપલ, પર્સ અને મંગળસૂત્ર મળી આવ્યું છે. અચ્છા, હા, અને કોન્સ્ટેબલ દીપક સાથે વાત થઈ હતી. પર્સ અને ચંપલની તો ઓળખ નથી થઈ, પણ મળેલા મંગળસૂત્રની ઓળખ થઈ ગઈ છે. કોનું છે? આ મંગળસૂત્ર તો કેસર ભાભીના મંગળસૂત્ર સાથે મેચ થાય છે. હા સાહેબ. વસંત, તમે એક કામ કરો, તમે સરને ફોન લગાડો, કારણ કે પર્સની અને ચપ્પલની ઓળખ તો એ જ કરી શકશે. બટ આઈ હોપ કે કેસર ભાભીના ના હોય. આપણે કેસરની ક્યાં સુધી રાહ જોવાની છે? આ કેવો સવાલ છે વેદિકા બહુ? રાહ નહીં જોવાની તો શું કરવાનું? હા ના, આ તો અમે એમ જ પૂછ્યું. શું છે કે છેલ્લા કેટલાય દિવસોથી ઘરમાં શોકભર્યું વાતાવરણ છે. તે હોય જ ને. એક કેસર જ હતી જે આખા ઘરમાં હસતી કૂદતી આમ નાના બાળકની જેમ ધમાલ મસ્તી કરતી હતી, બધાની સાથે વાતો કરતી હતી. એના લીધે જ આ ઘર હર્યું ભર્યું લાગતું હતું. લો બોલો, એ ઘરમાં નથી તેમ છતાં એમના જ વખાણ થાય છે. શાંત વેદિકા વહુ, ચૂપચાપ ચા પીઓ. ના, આ તો ઘરમાં કોઈ બોલતું નહોતું એટલે અમને એમ થયું કે ફેમિલીમાં થોડી વાતો કરીએ, એટલે અમે અમારા દેરાણીનો ટોપિક કાઢ્યો હતો. પણ તમે તો અમને શાંત રહેવાનું કહો છો. તમે આવી ડંગઢાળા વગરની વાત કરો તો તમારી સાથે કોણ વાત કરશે? હા, એના કરતાં ચૂપ જ રહો તો સારું. ઇન શોર્ટ, આપણે કેસરની રાહ જોવાની છે, રાઈટ ને? હર્ષવર્ધન તપાસ કરી રહ્યો છે અને પોલીસ પણ તપાસ કરી જ રહી છે. કેસર મળી જશે. અને કદાચ ના મળી તો?
સપોઝ આ તો અમને એવો વિચાર આવ્યો એટલે. પણ તમને દર વખતે નેગેટિવ વિચાર જ કેમ આવે છે ભાભી? અને તમે કેસર માટે આટલું બધું કેમ વિચારો છો? આમ પણ કેસર અહીંયા હતી ત્યારે તો એને હેરાન કરવામાંથી ઊંચા નતા આવતા. ભાભી, તમારે કેસરની ચિંતા કરવાની જરૂર નથી. હું એને ગમે ત્યાંથી શોધી કાઢીશ. વાહ, એ ઘરના નિયમો તોડે, એ કાંઈ પણ કરે, તેમ છતાં પણ અમે જ એને હેરાનગતિ કરીએ છીએ. સાંભળો છો ને બા? વેદિકા વહુ, અમે તમને પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહીએ છીએ, કેસર વહુ હજી પણ આ ઘરના વહુ છે. શું થયું બા? શું હોય? કેસર પુરાણ? અમે કંઈ પણ કેસર વિશે બોલીએ એટલે અમે જ ભૂંડા ઠરીએ છે. તમને દોડડા પણ કરવાનું કોણ કહે છે? મોં બંધ રાખો ને તમારું. હા વસંત, બોલ. વોટ? ઓકે, હું પહોંચું છું. શું શું થયું હર્ષવર્ધન? બા, ગામના નહેર પાસેથી એક છોકરીની અમુક વસ્તુઓ મળી છે. તો એમાંથી જે મંગળસૂત્ર મળ્યું છે ને, એ કેસરના મંગળસૂત્ર સાથે મેચ થઈ રહ્યું છે. તો મારે બીજી વસ્તુ ઓળખવા માટે જવું પડશે. એક મિનિટ, અમે પણ આવીએ તમારી સાથે? ના મોટા ભાઈ, હું જઈ આવું છું. સાચવીને જજો, અને કંઈ પ્રોબ્લેમ હોય તો અમને તરત ફોન કરી દેજો. ઓકે. હે ભગવાન, એ વસ્તુઓ કેસરની ના હોય